દુબઈથી નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને કારણે મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવતા કારણે મુસાફરોને અસુવિધા થઈ હતી। એર ઇન્ડિયાએ મુસાફરોની સુવિધા માટે ઘણા વિકલ્પો પૂરા પાડ્યા છે, જેમાં મફત રીશેડ્યુલિંગ અને સંપૂર્ણ રિફંડનો સમાવેશ થાય છે। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને કારણે મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા, જેના કારણે મુસાફરોને અસુવિધા થઈ હતી। એર ઇન્ડિયાએ મુસાફરોની સુવિધા માટે ઘણા વિકલ્પો પૂરા પાડ્યા છે, જેમાં મફત રીશેડ્યુલિંગ અને સંપૂર્ણ રિફંડનો સમાવેશ થાય છે। એરલાઇનને અસુવિધા બદલ માફી માંગી અને જણાવ્યું કે સલામતી તેની પ્રાથમિકતા છે। અગાઉ જયપુરથી દુબઈ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ફ્લાઇટ રદ કરવી પડી હતી। તે દરમિયાન હૈદરાબાદથી દરભંગા જતી ઇન્ડિગોની ફ્લાઇટનું ગયા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું। ખરાબ હવામાનને કારણે ઇન્ડિગો ફ્લાઇટ બપોરે 2:30 વાગ્યે એરપોર્ટ પર લેન્ડિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે। લગભગ 1 કલાકની રાહ જોયા બાદ ફ્લાઇટને દરભંગા તરફ વાળવામાં આવી હતી। આ દરમિયાન મુસાફરો પણ ગભરાઈ ગયા હતા। જ્યારે ફ્લાઇટ દરભંગા માટે રવાના થઈ ત્યારે મુસાફરોએ રાતનો શ્વાસ લીધો। હૈદરાબાદથી આવેલા એક મુસાફરોએ જણાવ્યું હતું કે ફ્લાઇટ દરભંગા એરપોર્ટ માટે સમયપત્રક મુજબ રવાના થઈ હતી, પરંતુ અચાનક તેને ગયાજી એરપોર્ટ પર વાળવામાં આવી હતી। આનું કારણ ખરાબ હવામાન હોવાનું કહેવાય છે। અચાનક ડાયવર્ઝનથી મુસાફરોમાં થોડી ચિંતા થઈ હતી। તેઓ સુરક્ષિત રીતે પહોંચી ગયા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ।